તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 25 અને ગુરુવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ હજુ પણ સક્રિય છે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે। કયા વિસ્તારમાં જોવા મળશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। હાલ જોઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરીને વડોદરાની આસપાસ તેમજ સુરત આ ઉપરાંત અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। ત્યારે આવનારા સમયમાં જોઈએ તો ખાસ તો રાત્રિગાળા સમય દરમિયાન છે એ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે, જેમાં ખાસ કરીને જૂનાગઢ તેમજ ગીર સોમનાથની આસપાસના વિસ્તારોમાં તેમજ ગોંડલ અને ઉના વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના બોર્ડર વિસ્તારની આસપાસ વરસાદી એક્ટિવિટી જોવા મળશે રાતના સમયે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 26 તારીખ દરમિયાન જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં દ્વારકાથી લઈ અને દીવ સુધીના વિસ્તારોમાં છે અને સાથે સાથે અંદરના વિસ્તારોમાં પણ ખાસ કરીને ભાણવર આ ઉપરાંત ગોંડલ તેમજ રાજકોટ, ત્યારબાદ વાત કરીએ જસદણ વિસ્તાર, આ ઉપરાંત વાત કરીએ ખંભાળિયા વિસ્તારમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે અને કચ્છમાં પણ એ જ પ્રકારે અલગ અલગ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા છે જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે ખાસ તો દક્ષિણ ગુજરાતમાં છે એ 26 તારીખના રોજ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। સુરત, વલસાડ તેમજ નર્મદા, ડાંગ, વાપી વિસ્તારોમાં સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે બપોરના સમયે। ત્યારબાદ આપણે સાંજના સમયે વાત કરીશું તો સાંજના સમયે પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં પંચમહાલ તેમજ છોટાઉદેપુર અને દાહોદ વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 27ની તો 27 તારીખ દરમિયાન છે વરસાદનું જોર ફરીથી વધશે, જેમાં વડોદરા તેમજ અમદાવાદ આ ઉપરાંત મહેસાણા વિસ્તાર, ત્યારબાદ વાત કરીએ દાહોદ તેમજ પંચમહાલની આસપાસનો વિસ્તાર, સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને પાલનપુર આ ઉપરાંત ખેડબ્રહ્મા, દાતા તેમજ થરાદ, મહેસાણા, પાટણ, અરવલ્લી જિલ્લામાં છે એ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદ જોવા મળી શકે છે રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 28ના રોજ ફરીથી સૌરાષ્ટ્રમાં છે એ વરસાદની જમાવટ જોવા મળી શકે છે, જેમાં જામનગર તેમજ મોરબી આ ઉપરાંત જોડિયા, ધ્રોલ, સુરેન્દ્રનગર સાથે સાથે રાપર, ગાંધીધામ, કચ્છ વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે અને 28 તારીખ સાંજના સમયે પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે, જેમાં ગાજવીજ સાથે વરસાદ મેઘતાંડવ જોવા મળી શકે છે। ત્યારબાદ 28 તારીખ બાદ પણ વાતાવરણ સારું રહેશે, જે બાબતે અમે આવનારા દિવસોમાં આપણી સમક્ષ ચર્ચા કરતા રહેશું। માટે અમારી ચેનલ છે એ આજે જ લાઇક તેમજ સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો। અમે 2024 ચોમાસામાં સમયાંતરે અપડેટ આપતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।